નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ભાસનું જીવન, ભાસનો સમય વગેરે વિશે માહિતી મેળવી હતી. તો આજે આપણે જોઈએ ભાસની કૃતિઓ અથવા તો પરીક્ષામાં બીજી રીતે પણ પૂછાઈ શકે, જેવી રીતે ભાસની રચના, ભાસનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન, ભાસની કૃતિઓ, ભાસના ગ્રંથો વગેરે અલગ અલગ રીતે પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે એને વિસ્તારથી જોઈએ તો કે પ્રસ્તાવના. હવે ભાસના નાટકો છે તો કે 13. ભાસે કેટલી કૃતિઓની રચના કરી છે? 13 કૃતિઓની રચના કરેલી છે. પણ એના વિશે આપણને પહેલાં કંઈ ખ્યાલ હતો નહીં. પણ ઈસવીસન 1912 સુધી આપણે એના વિશે કંઈ જાણતા ન હતા. પણ શ્રી ટી ગણપતિ શાસ્ત્રીએ ઈસવીસન 1912માં ત્રિવેન્દ્રમ ગ્રંથમાળાના ભાસના 13 નાટકો એક પછી એક પ્રકાશિત કર્યા અને આ નાટકો છે એ ભાસના જ છે એવું એને કીધેલું છે. અને આ ભાસના નાટકો છે એ ભાસ નાટક ચક્ર તરીકે પણ ઓળખાય છે અને બીજા નામે પણ એ ઓળખાય છે. આ 13 નાટકોનું કથાનકની દ્રષ્ટિએ નીચે મુજબ વિભાજન થઈ શકે. હવે 13 નાટકો છે તો એ 13 નાટકો કયા છે, શેના ઉપર આધારિત છે, ભાસે આધાર ગ્રંથ તરીકે શેમાંથી લીધેલા છે, તો એને આપણે જોઈએ. તો પહેલું છે મહાભારત પર આધારિત રૂપકો. તો કે મહાભારત પર આધારિત રૂપકો 6 છે, જેમાં પહેલું છે મધ્યમ વ્યાયોગ. બીજું છે, જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, પ્રતિમાન નાટક છે એની જગ્યાએ આવશે દૂત વાક્યમ. ત્રીજું કર્ણભારમ. 4 દૂત ઘટોત્કચ. અને 5 પંચરાત્રમ. અને 6 ઉરુભંગમ. આ છે મહાભારત પર આધારિત રૂપકો. હવે બીજું છે આ 6 કૃતિઓ છે એ સિવાયની, તો કે મહાભારત પર આધારિત રૂપકો આપણે જોઈએ. હવે બીજું રામાયણ પર આધારિત રૂપકો, જેમાં 2 છે. પેલું છે અભિષેક નાટકમ અને બીજું છે પ્રતિમા નાટકમ. 3 ઉદયન કથા પર અથવા તો લોકકથા પર આધારિત રૂપકો. લોકકથા પર આધારિત આપણે કઈ રીતે કહી શકીએ? તો કે લોકકથા, લોકોના મુખેથી જે બોલાવવામાં આવતી કથાઓ છે એને ગ્રંથસ્થ થઈ એવી રીતે પણ આ ઉદયન કથાઓ પ્રાપ્ત થયેલી જોવા મળે છે. તો એને ઉદયન કથા પર આધારિત અથવા તો લોકકથા પર આધારિત રૂપકો પણ કહી શકીએ. જેમાં પહેલું છે સ્વપ્નવાસવ દત્તમ અને બીજું છે પ્રતિજ્ઞા યોગંધ્રાયણ. 4 કવિ કલ્પિત રૂપકો. કવિએ પોતાની કલ્પના શક્તિથી, મૌલિકતાથી જે રચેલા છે એવા નાટકો જોઈએ. તો પહેલું છે અવિમારકમ અને બીજું છે ચારુદત્તમ. 5 હરિવંશ પર આધારિત રૂપકો, જેમાં છે બાલચરિતમ. બાલચરિતમાં ભાસે શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન કરેલું છે. હવે મહાકવિ ભાસે આ 13 રૂપકો નાટ્યશાસ્ત્રમાં બતાવેલા રૂપકોના 10 પ્રકારોમાંથી 7 પ્રકારના રૂપકોના ઉત્તમ નમૂના છે. જો અહીંયા નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ જે નાટ્યશાસ્ત્ર આપેલા નિયમો આપેલા છે એમાં રૂપકોના 10 પ્રકાર આપેલા છે. જેવી રીતે ઈહામૃત, વિથી, ભાણ, નાટક વગેરે જે 10 રૂપકોના પ્રકાર આપેલા છે એમાંથી 7 પ્રકારના રૂપકો છે એ ભાસના નાટકોમાં મળી રહે છે. તો એને એ રીતે આપણે વર્ગીકરણ કરીએ તો જોઈએ તો નાટક પ્રકારના રૂપકો કેટલા છે? તો એમાં નાટક પ્રકારના રૂપકો 5 છે. પહેલું છે અભિષેક નાટકમ, બીજું છે પ્રતિમા નાટકમ, ત્રીજું છે સ્વપ્નવાસવ દત્તમ અને ચોથું છે બાલચરિતમ અને 5 અવિમારકમ. આ છે નાટક પ્રકારના રૂપકમાં આવી શકે છે. બીજું પ્રકરણ. પ્રકરણ પ્રકારનું રૂપક કયું છે? તો કે ચારુદત્તમ. સમવકાર, તો એમાં આવશે પંચરાત્રમ છે, સમવકાર પ્રકારનું રૂપક છે. ઈહામૃત, પ્રતિજ્ઞા યોગંધ્રાયણ જે ઈહામૃત પ્રકારનું રૂપક છે. ઉત્સૃષ્ટિકાંક અથવા તો ઉત્સૃષ્ટિ અંક, એમાં 3 છે કર્ણભારમ, ઉરુભંગમ અને દૂત કટોત્કચમ. અને વ્યાયોગ પ્રકારનું રૂપક છે મધ્યમ વ્યાયોગ. જો કે મધ્યમ વ્યાયોગમાં એના શીર્ષકમાં જ વ્યાયોગ પ્રકારના રૂપકનો આપણને નિર્દેશ થઈ જાય છે. અને 7મું છે વિધિ, દૂત વાક્યમ જે વિધિ પ્રકારનું રૂપક છે. આમ સાહિત્યના દ્રશ્ય વિભાગ અંતર્ગત આવતા રૂપક પ્રકારનું સવિશેષ ખેડાણ ભાસે કરેલું છે. હવે આ રૂપકોનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ. આપણે એનો પરિચય મેળવી લીધો કે કૃતિઓ કેટલી છે? તો કે 13. તો કે રામાયણ કથા પર, મહાભારત કથા પર, ઉદયન કથા પર આધારિત અને લોકકથા પર આધારિત અને હરિવંશ કથા પર આધારિત જુદી જુદી કૃતિઓનો આપણે માહિતી મેળવી લીધી. એ સિવાય કે કયા કયા રૂપક પ્રકાર તરીકે નાટકોનો સમાવેશ થાય છે, કયા કયા રૂપકોનો કયા રૂપક પ્રકારમાં સમાવેશ થાય છે એના વિશે પણ માહિતી મેળવી. હવે આપણે જોઈએ જે 13 કૃતિઓ છે એનો આપણે
કથાસાર ટૂંકમાં જોઈ લઈએ તો પહેલું છે મધ્યમ વ્યાયોગ. અહીંયા મધ્યમ વ્યાયોગ શીર્ષક, એમાં જ મધ્યમ અને વ્યાયોગ, પહેલાં આપણે શીર્ષકને સમજી લઈએ તો કે અહીંયા મધ્યમ અને વ્યાયોગ એટલે કે જોડાણ, મધ્યમોનું મિલન અથવા તો જોડાણ એવું કહી શકાય. તો આમાં એવું થાય છે કે ભીમ છે એનાથી કેશવદાસ નામનો કુટુંબ જે છે એના મધ્યમ પુત્રને ઘટોત્કચ છે એ લઈ જવા માગતો હોય છે, પણ બને છે એવું કે પાંડુપુત્ર ભીમ અથવા તો ઘટોત્કચના પિતા જે છે ભીમ, એનાથી બ્રાહ્મણ કુટુંબના એના પુત્ર મધ્યમ સાથે ફરીથી મિલન થાય છે. અને મધ્યમ ભીમને મધ્યમ કઈ રીતે કહી શકાય? 5 પાંડવો છે એમાં ભીમ મધ્યમ કઈ રીતે? તો કે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ, નકુલ અને સહદેવ. તો અહીંયા ભીમ પણ છે એ મધ્યમ પુત્ર થયા, જેના કારણે થઈને ભીમનું પણ એના કુટુંબ સાથે ડિંબા અને ઘટોત્કચ સાથે મિલન થાય છે. આવી રીતે 2 પરિવારોનું મિલન અહીંયા મધ્યમ દ્વારા બતાવ્યું છે. જેવી રીતે પાંડવોમાં મધ્યમ ભીમ, એનું મિલન એના પરિવાર સાથે, અને કેશવદાસ બ્રાહ્મણ જે છે એના 3 પુત્રો છે એમાં મધ્યમ પુત્ર ભીમ, એનું એના પરિવાર સાથે મિલન. એટલે કે આ રીતે મધ્યમો દ્વારા વ્યાયોગ થાય છે, મિલન થાય છે. હવે તો આપણે એને જોઈએ તો કે આ અંક કેટલા? તો કે 1 અંક ધરાવતો એકાંકી છે. 1 અંક એમાં આવે છે, એટલે જેના કારણે એને એકાંકી કહી શકાય. તે વ્યાયોગના લક્ષણો ધરાવે છે. આપણે જોયું એમ કે જેવી રીતે રૂપકના પ્રકારો છે એવી રીતે આ વ્યાયોગના જે લક્ષણો છે એની સાથે મળતું આવે છે, જેના કારણે એને વ્યાયોગ પ્રકારનું રૂપક કહી શકાય. આથી આ કૃતિના શીર્ષકમાં વ્યાયોગ શબ્દ મૂકેલો છે, અને મધ્યમ શબ્દ અહીં કુંતી પુત્રોમાં મધ્યમ પુત્ર ભીમ માટે વપરાયો છે. અહીં ભીમ અને હિડિંબાનું મિલન કવિ યુક્તિપૂર્ણ રીતે કરાવે છે. હવે એવું કહેવાય છે કે મધ્યમ વ્યાયોગની રચના છે એમાં જે હિડિંબા છે એ પોતાના પુત્રને પોતાના ઉપવાસના પારણા છોડાવવા માટે થઈને કોઈ વ્યક્તિને લાવવાની યોજના બનાવે છે. તો એવું શા માટે કરે છે? હિડિંબા છે એ તો રાક્ષસી છે, એટલે પોતે રાક્ષસી છે એના માટે થઈને આવી યોજના કરે છે? તો કે ના, પણ કુંતીને હિડિંબાને એવું ખ્યાલ હોય છે કે ભીમનું જ્યારે એની સાથે લગ્ન થયું અને પછી એ વનવાસ જતા રહ્યા હતા, તો હવે ફરતા ફરતા પાછા એ જ વનમાં આવેલા છે જ્યાં હિડિંબા છે. તો એ હિડિંબાને ખ્યાલ આવતા એ ઘટોત્કચને કહે છે કોઈ એક વ્યક્તિને, એટલે કે જો ઘટોત્કચ કોઈ એક વ્યક્તિને લાવશે તો કે પાંડવો અહીંયા વસવાટ કરે છે તો એમાંથી કોઈને લાવશે, અથવા તો કોઈ બીજા વ્યક્તિ પકડાશે તો અહીંયા પાંડવો છે એના રક્ષણ કરતા બનશે, અને એવી રીતે ભીમની સાથે એનું મિલન થશે. એવી યોજનાથી હિડિંબા છે એવી પ્લાનિંગ કરે છે. અહીં ભીમ અને હિડિંબાનું મિલન કવિ યુક્તિપૂર્ણ રીતે કરાવે છે. આગળ જોઈએ તો વનવાસ દરમિયાન ભીમ અને હિડિંબા મળે છે. હિડિંબા ભીમ પર મોહિત થતા બંનેના લગ્ન થાય છે, પરંતુ પાંડવો તો વન ફરતા રહેતા, તેથી ભીમ અને હિડિંબા છૂટી પડી ગયેલા. પાછળથી હિડિંબા ભીમના પુત્ર ઘટોત્કચને જન્મ આપે છે. તે પણ યુવાન થાય છે. એવામાં હિડિંબા સાંભળે છે કે પાંડવો ફરી આ જ વનમાં ફરતા ફરતા આવ્યા છે, ત્યારે તે એક યુક્તિ કરે છે, જે મુજબ તે પોતાના પુત્રને ઉપવાસના પારણા તરીકે કોઈ પુરુષને પકડી લાવવાનું કહે છે. આથી માતાની આજ્ઞા માની તે જંગલમાં પુરુષને પકડવા નીકળે છે. જો આપણે જે આગળ વાત કરીને એ પ્રમાણે કે માતાની આજ્ઞા અનુસાર ઘટોત્કચ છે એ કોઈ એક વ્યક્તિને પકડવા માટે, કોઈ એક પુરુષને પકડવા માટે જાય છે. બરાબર એ જ સમયે ત્યાંથી પસાર થતા કેશવદાસ નામના બ્રાહ્મણ કુટુંબને એ પડકારે છે. હવે કેશવદાસ નામનો બ્રાહ્મણ જે છે એનું કુટુંબ સહિત, એની પત્ની, એના 3 પુત્રો સહિત ત્યાંથી પસાર થાય છે, અને ઘટોત્કચ છે એને જ પડકારે છે. કોઈ એક વ્યક્તિને બદલે બીજાને જવા દેવા ઘટોત્કચ તૈયાર થાય છે. શું કહે છે અહીંયા? હવે બને છે એવું કે કેશવદાસ બ્રાહ્મણ છે એ પોતે ઘટોત્કચ એમ કહે છે કે મારે કોઈ એક વ્યક્તિને, જો અહીંયા ઘટોત્કચ છે એ એક રાક્ષસ છે, પણ તેમ છતાં એનામાં માનવીય ગુણો રહેલા છે એ જોવા મળે છે. તો કે કેમ? તો કે અહીંયા ઘટોત્કચ છે એ બ્રાહ્મણ કુટુંબને પડકારે છે અને પકડે છે, પણ એવું કહે છે કે કોઈ એક વ્યક્તિની મારે જરૂર છે, હું બીજા બધાને હું સહી સલામત જવા દઈશ, કોઈ એક વ્યક્તિ છે એ મારી સાથે આવે. તો સૌથી પહેલાં છે એ કેશવદાસ નામનો બ્રાહ્મણ જે છે એ પોતે તૈયાર થાય છે કે હવે તો મારી ઉંમર થઈ ગઈ છે, અને શાસ્ત્રો હવનું આ તે બધું કરીને હવે કે મારી શું આ દુનિયામાં જરૂર છે, તો હવે હું મારા શરીરને તારાથી મુક્તિ અપાવીશ. પણ એની પત્ની ના પાડે છે કે ના, તમે તો મારા આધાર છો,
પણ હું એની સાથે જઈશ. તો ઘટોત્કચ ના પાડી દે છે, ના, સ્ત્રી વ્યક્તિની મારે કોઈ જરૂર છે નહીં. તો પછી મોટો પુત્ર, પછી મધ્યમ પુત્ર અને તૃતીય પુત્ર ત્રણેય છે અંદરો અંદર. મોટો પુત્ર એમ કહે છે કે હું તો કુટુંબમાં મોટો છું, જેના કારણે તેને કુટુંબનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે, એટલે હું ઘટોત્કચની હું આની સાથે જઈશ. તો મધ્યમ પુત્ર એમ કહે છે કે ના, જ્યાં સુધી નાના ભાઈ છે ત્યાં સુધી મોટા ભાઈ કાર્ય કરવું જોઈએ નહીં, તો એની સાથે હું જઈશ. તો એનાથી નાનો જે સૌથી નાનો પુત્ર છે એવું કહે છે કે ના, બંને ભાઈઓ નહીં પણ હું જઈશ. હવે આવી રીતે થાય છે એટલે મોટો પુત્ર તૈયાર થાય તો એના પિતા એમ કે મોટો તો મને વહાલો છે. નાનો પુત્ર જવા માટે તૈયાર થાય તો એની માતા એમ કે નાનો પુત્ર તો મને વહાલો છે. તો મધ્યમ પુત્ર એમ કહે છે કે વાહ, હું તો કૃતાર્થ થયો, મારા ઉપર મહેરબાની થઈ. કેમ? તો કે મારાથી કુટુંબનું રક્ષણ થશે. મોટો ભાઈ છે એ પિતાને વહાલો છે, નાનો ભાઈ છે એ માતાને વહાલો છે. તો હવે હું જ આની સાથે જઈશ અને મારા બલિદાન દ્વારા મારા કુટુંબનું હું રક્ષણ કરી શકીશ. ત્યારે જો ઘટોત્કચ છે એ પોતે રાક્ષસી છે, તેમ છતાં અહીંયા માનવીના જે અહીંયા માનવીયના લાગણીના સંબંધો છે એના વખાણ કરે છે કે વાહ, કે પોતે અહીંયા એનું બલિદાન થવાનું છે, એનું મૃત્યુ થવાનું છે, તેમ છતાં અહીંયા લોકો ખુશ છે કે પોતાના પ્રાણના ભોગે પણ જો પોતાના કુટુંબનું રક્ષણ થતું હોય તો આ માનવીઓને ધન્ય છે, એમ કે આવી ભાવના એ રાખે છે. જો અહીંયા ઘટોત્કચ ના પડે છે, કોઈ એક વ્યક્તિને બદલે બીજાને જવા દેવા ઘટોત્કચ તૈયાર છે. પુરુષ પાત્રોમાંથી પહેલાં તો કેશવદાસ નામના બ્રાહ્મણને ઘટોત્કચ ના પાડી દે છે કે ના, તું તો ઘરડો છે. પછી આથી પહેલા પુત્ર બ્રાહ્મણ ખુદ ઘટોત્કચ જોડે જવા તૈયાર થાય છે. પછી બ્રાહ્મણી તૈયાર થાય છે, પરંતુ ઘટોત્કચને વૃદ્ધ પુરુષ કે કોઈ સ્ત્રીની જરૂર ન હતી. આથી બ્રાહ્મણના ત્રણેય દીકરામાંથી છેવટે વચેટ, આપણે જોયું ને જે અંદરો અંદર દલીલો થાય છે, વચેટ પુત્ર એટલે કે મધ્યમ પુત્રને બલિદાન માટે ઘટોત્કચ જોડે જવાનું નક્કી થાય છે. ઘટોત્કચ તેને સ્નાન કરવા મોકલે છે. તેને આવવામાં મોડું થતાં તેનું નામ મધ્યમ હશે એમ માની ભો મધ્યમ એમ મોટેથી બૂમો પાડે છે. જો અહીંયા ઘટોત્કચ છે એ મધ્યમ પુત્રને આવવા માટે તૈયાર થાય છે, એટલે એને એમ કહે છે કે હું મારી જાતે જ હું તર્પણ કરીશ એમ કરીને સ્નાન કરવા જાય છે. અને એને આવતા મોડું થાય છે એટલે એના પૂછે છે ઓલા કુટુંબને કે એનું નામ શું છે? તો ઓલો મોટો પુત્ર એમ કહે છે બિચારો મધ્યમ. આપણે જોઈએ તો કે વચેટ પુત્ર છે એટલે મધ્યમ પણ યોગ્ય છે. એટલે ઘટોત્કચ એવું માને છે કે આને હું એ નામથી જ બોલાવું, એટલે એ મધ્યમની બૂમો પાડે છે. પરંતુ બૂમો પાંડવ મધ્યમ ભીમના કાને પડતા તે દોડી આવે છે. આપણે જોઈએ કે જોયું ને આપણે આગળ કે વનમાં ફરતા ફરતા પાંડવો પણ અહીંયા આવેલા છે. તો આ બૂમ છે એ ભીમ સાંભળે છે અને એ પોતે ત્યાં દોડી આવે છે અને ઘટોત્કચને પડકારે છે. વાતમાં ઘટોત્કચને પોતાના જ પુત્ર તરીકે ભીમ ઓળખે છે, પરંતુ પોતે અજાણ્યો રહી બ્રાહ્મણ કુટુંબને બદલે સ્વયં બલિદાન માટે ઘટોત્કચ સાથે જાય છે, જ્યાં પોતાની પત્ની સાથે તેનું મિલન થાય છે. હિડિંબા પોતાની યુક્તિ સફળ થતાં સ્પષ્ટતા કરે છે અને ઘટોત્કચ પણ ભીમને પિતા તરીકે ઓળખે છે. જો અહીંયા એવું બને છે કે ઘટોત્કચ છે એ બૂમ પાડે છે ભીમની મધ્યમની, એટલે ભીમ ત્યાં હાજર થાય છે. હવે અહીંયા ઘટોત્કચના જે પરાક્રમો છે, એની જે બોલવામાં એની જે સુરવીરતા છે એને જોઈને ભીમ છે એને ઓળખી જાય છે. પણ અહીંયા એ જણાવતો નથી કે એનો પિતા છે, પણ એ તો અહીંયા શું, ભીમ છે એ પોતે તો બ્રાહ્મણ કુટુંબના બદલે સ્વયં બલિદાન માટે જવા તૈયાર થયેલો છે એવું નક્કી કરીને જેની સાથે જવા માટે એ તૈયાર થાય છે અને હિડિંબા સાથે એનું મિલન થાય છે. અને હિડિંબા પણ ઘટોત્કચ છે એનો પુત્ર છે અને ઘટોત્કચને પણ ભીમ છે એના પિતા તરીકે એને ઓળખાણ આપે છે. અને અહીંયા ઘટોત્કચ પણ પોતાના પિતાની અજાણતા થયેલી ભૂલના કારણે એની માફી માગે છે. અને જો અહીંયા આ ભીમ ઘટોત્કચની સાથે જાય છે એટલે બ્રાહ્મણ કુટુંબ પણ એની પાછળ જાય છે. અને અહીંયા બ્રાહ્મણ કુટુંબને પણ ખબર પડે છે કે આ તો ભીમ છે અને એના પરિવાર સાથે એનું મિલન થયું. અને અહીંયા આપણે જોઈએ તો કે જે મધ્યમ પુત્ર કેશવદાસના 3 પુત્રો છે એમાંથી મધ્યમ પુત્ર એનું પણ ભીમ દ્વારા એનું રક્ષણ થયું અને એ મધ્યમ પુત્ર છૂટી ગયો અને એના પરિવારનું એની સાથે મિલન થયું. એટલે કે અહીંયા મધ્યમ દ્વારા એના પરિવાર સાથે મિલન, વ્યાયોગ, જોડાણ, એટલે અહીંયા મધ્યમ વ્યાયોગ.
ભાસે મહાભારતના હિડિંબ પર્વ તથા દ્રોણ પર્વમાંથી કથાવસ્તુ લઈ અહીં કલાત્મક રીતે રજૂ કરી છે. હિડિંબા પતિને મળવા સરસ યુક્તિ અજમાવે છે, જે બાબત કવિ કલ્પનાનું જ પરિણામ છે. આ કથા જોડે કવિએ કેશવદાસની કથાને પણ જોડી સરસ નાટ્યાધ્યેય આપ્યો છે. અહીં પણ નિમ્ન પાત્રોના ઉદ્ધીકરણનો ગુણ જોઈ શકાય છે. નિમ્ન અહીંયા તો કીધું છે કે મહાભારતની કથા તો કે હિડિંબા પર્વ અને દ્રોણ પર્વમાંથી આ કથા વસ્તુ લીધેલી હોય એવું લાગે છે, પણ આની સાથે ક્યાંય મહાભારતમાં આપણે જોઈએ કેશવદાસનો પ્રસંગ ક્યાંય આવતો નથી, પણ અહીંયા ભાસે પોતાની કલ્પના શક્તિથી એ પ્રસંગને યોજીને એકાંકીને સરસ બનાવવાની કોશિશ કરી છે. અહીં પણ નિમ્ન પાત્રોના ઉદ્ધીકરણનું ગુણ જોઈ શકાય છે. જો ભાસ છે એ જેને કૃતિઓની રચના કરે છે એમાં નિમ્ન પાત્રોનું છે ઉદ્ધીકરણ કરેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘટોત્કચ છે એ રાક્ષસ છે, તેમ છતાં એનામાં માનવીય ગુણો રહેલા છે. હિડિંબા છે એક રાક્ષસી છે, તેમ છતાં એનામાં માનવીય ગુણો આપણે જોઈ શકીએ છીએ. આજે યુક્તિ કરે છે પણ હકીકતમાં એ કોઈની બલિદાન માટે કોઈની એને જરૂર નથી, પણ ભીમનું મિલન થાય એના માટે થઈને આ બધી યુક્તિએ અપનાવે છે. ઘટોત્કચને રાક્ષસને બદલે માતૃભક્ત અને પિતૃવત્સલ તરીકે રજૂ કર્યો છે. જો અહીંયા હિડિંબા છે એ ઘટોત્કચની આજ્ઞા કરે છે કોઈ એક વ્યક્તિની, કોઈ એક પુરુષ વ્યક્તિને બલિદાન માટે એ માગે છે, ત્યારે ઘટોત્કચ છે જે બ્રાહ્મણ કુટુંબ અંદરો અંદર જે ગભરાયેલા છે ને એકબીજાને જવા માટે તૈયાર થાય છે, ત્યારે હકીકતમાં અહીંયા ઘટોત્કચને એના ઉપર દયા આવી જાય છે કે ખરેખર બ્રાહ્મણો છે એ પૂજનીય હોય છે, પણ મારે આ અકાર્ય કરવું પડે છે. આવું કાર્ય શા માટે કરવું પડે છે કે બ્રાહ્મણ કુટુંબને પકડવાનું, કોઈ એક વ્યક્તિને પકડવાનું, તો કે અહીંયા માતાની આજ્ઞા માટે થઈને એને આવું કાર્ય કરવું પડે છે. એટલે કે ઘટોત્કચ છે એ પોતે અહીંયા માતૃભક્ત તરીકે પણ દેખાઈ આવે છે. અને પિતૃવત્સલ તરીકે આપણે જોઈએ તો કે એને ખ્યાલ આવે છે કે આ ભીમેના પિતા છે, તરત જ એ પોતાને અપરાધોની માફી માગી લે છે. હિડિંબા પણ રાક્ષસીને બદલે માનુષી સ્ત્રી જેવા પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વ્રતના પારણાની વાત તો ભીમ સાથે મિલન માટે કરેલી યુક્તિના ભાગરૂપ હતી. તો એ મધ્યમ વિભાગને આપણે જોયું. હવે આગળ જોઈએ દૂત વાક્યમ. આપણે એક એકાંકી છે. પાંડવોના દૂત બનીને કૃષ્ણ દુર્યોધન પાસે સંધિનો પ્રસ્તાવ લઈને જાય છે. તે મુખ્ય પ્રસંગને અહીં નાટ્યાદેહ આપેલો છે. મહાભારતમાંથી આ કથાનક લીધેલું છે. આ મહાભારત આધારિત રૂપકો છે. તો આ દૂતવાક્યમ જ્યારે પાંડવો અને કૌરવ વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું હોય છે, ત્યારે શ્રી કૃષ્ણ છે એ પોતે દૂત બનીને, પાંડવોના દૂત બનીને દુર્યોધનની પાસે પ્રસ્તાવ લઈને જાય છે. એ પ્રસંગને અહીંયા ભાસે રજૂ કરેલો છે. તો દુર્યોધન સેનાપતિ તરીકે ભીષ્મની નિમણૂક કરે છે. સામા પક્ષે રક્તપાત અટકાવવાના છેલ્લા પ્રયાસ રૂપે કૃષ્ણ સ્વયં દૂત બનીને દુર્યોધનને સમજાવવા આવે છે. કૃષ્ણના આગમનનો સંદેશો કંચુકી લાવે છે. દુર્યોધન કૃષ્ણને પુરુષોત્તમ નહીં, કેશવ આવ્યા છે તેવું જ કહેવાની તાકીદ કરે છે. કૃષ્ણ પ્રવેશે ત્યારે કોઈએ સત્કાર કરવા ઊભા ન થવા ગંભીર ચેતવણી આપે છે. જો કોઈ ઊભા થશે તેને સજા થશે તેમ પણ તે કહે છે. પોતે દ્રૌપદીના કેશાંબર કરશનનું ચિત્રપટ મંગાવી તેને જોતા બેસી રહેવાનું નિશ્ચિત કરે છે. જો અહીંયા દુર્યોધન છે એ ભીષ્મ પિતામહને સેનાપતિ તરીકે નિમણૂક કરે છે. એટલે કે અહીંયા દુર્યોધન છે એ કૌરવો તરફથી દુર્યોધન છે એ યુદ્ધ માટે પૂર્ણ તૈયારી કરી ચૂકેલો છે, પણ શ્રી કૃષ્ણ જે છે પાંડવો તરફથી એક પ્રયાસ કરી જોવા માંગે છે કે આ યુદ્ધ છે એ ન થાય. એના માટે થઈને આ રક્તપાત થતો અટકાવવા માટે થઈને ખુદ સ્વયં કૃષ્ણ દૂત બનીને દુર્યોધનની પાસે આવે છે. અને જ્યારે કંચુકી આવીને દુર્યોધનને સમાચાર આપે છે કે કૃષ્ણ છે એ આવેલા છે, ત્યારે એને દુર્યોધન છે એ ગુસ્સે થાય છે કે એને શ્રી કૃષ્ણ કહેવાની કોઈ જ જરૂર નથી, અને એ સિવાય કે એને કેશવ કહીને સંબોધવું. અને બીજું કે દુર્યોધન એવી પણ તાકીદ કરી દે છે કે સભામાં કે આવે ત્યારે કોઈ પણ એને સત્કાર કરવો નહીં, કોઈએ ઊભા થઈને એને માન આપવાની જરૂર છે નહીં, અને પોતે પણ દ્રૌપદીના કેશાંબર કરશનનું ચિત્રપટ મંગાવીને અને જોતો બેસી રહેવાનું નક્કી કરે છે. કૃષ્ણના આગમન સાથે જ રાજાઓ ખળભળી ઉઠે છે, કારણ કે અહીંયા કૃષ્ણને કાયમ માન આપેલું, તેમ છતાં રાજાઓ છે પોતે વિચલિત બની જાય છે. દુર્યોધન પણ ભય અને ગભરાટમાં આસન પરથી ગબડે છે. શ્રી કૃષ્ણ પાંડવોના
ભાગનું રાજ્ય આપવાની માંગણી સ્વીકારવાનું કહે છે. દુર્યોધન તેના જવાબમાં કહે છે, રાજ્ય માગવાનું ન હોય, રાજ્ય તો સુરવીર પુરુષો જીતીને મેળવે છે. કૃષ્ણ તેને સમજાવે છે. જો અહીંયા કૃષ્ણ જ્યારે પોતે જે દૂત બનીને આવે છે એ દૂત કાર્ય કરે છે. દુર્યોધનની પાસે શું કહે છે કે પાંડવોને એમનું ભાગનું રાજ્ય છે એ આપી દે, પણ દુર્યોધન એને ચોખ્ખી ના પાડી દે છે કે રાજ્ય છે એ માગવાની વસ્તુ નથી, એને તો યુદ્ધ કરીને જ સુરવીર પુરુષો મેળવતા હોય છે. કૃષ્ણ એને સમજાવતા કહે છે, પરંતુ દુર્યોધન સમજવાને બદલે ઉશ્કેરાટ અનુભવે છે અને કૃષ્ણ પર અંગત આક્ષેપો લગાવે છે. એટલું જ નહીં, તે પાંડવોને એક તણખલું પણ નહીં આપે તેવું સ્પષ્ટ જણાવી દે છે. કૃષ્ણ દુર્યોધનના અધર્માચરણના ઉદાહરણો યાદ કરાવે છે. આ સમયે તેઓ દૂત ધર્મ ભૂલી દુર્યોધનને તીખા વાગબાણો કહે છે. આથી દુર્યોધન કૃષ્ણને બાંધવા પ્રયાસ કરે છે. ત્યારે કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ બતાવે છે. દુર્યોધન પોતાનું ધનુષ્ય બાણ લેવા જાય છે. કૃષ્ણ પોતાના હથિયારોનું સ્મરણ કરે છે અને બધા હથિયારો વારાફરતી કૃષ્ણ પાસે આવે છે, પરંતુ દુષ્ટોને મારી જમીનનો બોજ હલકો કરવો હોવાથી દુર્યોધનને જીવતો રાખવાનું જરૂરી માની કૃષ્ણ હથિયારોને વિદાય કરે છે. છેવટે ધૃતરાષ્ટ્ર આવી કૃષ્ણનો આદર સત્કાર કરે છે. જો અહીંયા દુર્યોધન છે એ કૃષ્ણના કહેવાથી એની વાત માનતો નથી અને ઉલટાનું એમ કહે છે, એક તણખલું પણ હું પાંડવોને આપવાનો નથી. કૃષ્ણ સમજાવે છે, તેમ છતાં સમજવાને બદલે ઉલટાનો દુર્યોધન છે એ ઉશ્કેરાઈ જાય છે અને પોતે વિશ્વરૂપ ધારણ કરી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન છે એ પોતે દૂત ધર્મ ભૂલીને વિશ્વરૂપ ધારણ કરે છે અને દુર્યોધન પણ પોતાના હથિયારો લેવા માટે જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ છે એ પણ પોતાનું વિશ્વરૂપ બતાવે છે અને પોતાના હથિયારોનું સ્મરણ કરે છે અને છેવટે ધૃતરાષ્ટ્ર છે એ કૃષ્ણનો આદર સત્કાર કરે છે. પ્રયોગ નાવીન્યની રીતે આ રૂપક નોંધપાત્ર છે. ભાસે અહીં રાજનીતિની ચર્ચા પણ કરેલી છે. દુર્યોધનની રાજસભામાં ચિત્રપટ પાસેથી પણ ભાસે એક પાત્ર જેટલું કામ લીધું છે. ચિત્રપટ પાસેથી કેમ કહેવાય કે એક પાત્ર જેટલું કામ લીધું છે? તો કે અહીંયા જે દુર્યોધન છે એ પોતે ચિત્રપટ મંગાવીને એને જોવાનું નાટક કરે છે, પણ તેમ છતાં એ સ્થિતિમાં રહી શકતો નથી. ભાસે અહીં ખતરાભર્યો અખતરો કરેલો છે. દુર્યોધનના એકપાત્રીય અભિનયની અહીં બહુલતા જોવા મળે છે. આ એકાંકીમાં વીર અને અદ્ભુત રસ કુશળતાથી નિરૂપાયેલો છે. હવે આગળ ત્રીજું રૂપક જોઈએ તો કે દૂત ઘટોત્કચ. આપણે જોઈએ આગળના કૃતિમાં જોઈએ દૂત વાક્યમ, એમાં કૃષ્ણ છે એ દૂત કાર્ય કરે છે, જ્યારે અહીંયા દૂત ઘટોત્કચમાં છે ઘટોત્કચ છે એ દૂત કાર્ય કરે છે. દૂત ઘટોત્કચ પણ એકાંકી રૂપક છે. દૂત વાક્યમાં શ્રી કૃષ્ણ દૈત્ય કર્મ કરે છે તેવું દૈત્ય કર્મ અહીં ભીમપુત્ર ઘટોત્કચ કરે છે. આ કવિકલ્પિત પ્રસંગ છે. જોકે મહાભારતમાં આ પ્રસંગ છે ઘટોત્કચ છે એ દૂત કાર્ય કરે છે એવું ક્યાંય રજૂ કરવામાં આવેલું નથી, એવું ક્યાંય મળતું નથી, પણ કવિએ પોતાની કલ્પના શક્તિથી આ પ્રસંગ યોજેલો છે. મહાભારતમાં ઘટોત્કચનું દૂતપણું નિરૂપાયેલું નથી. મહાભારતમાં અભિમન્યુ વધ પર્વ તથા પ્રતિજ્ઞા પર્વમાં કથા આવે છે કે અર્જુને અભિમન્યુ વધનો બદલો લેવા બીજે દિવસે સૂર્ય આથમતા સુધીમાં જયદ્રથનો વધ કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી, તેમાં આ પ્રતિજ્ઞાનો સંદેશ કૌરવો સુધી પહોંચતો કરવાનું દૂત કાર્ય ઘટોત્કચ કરે છે. એવી કલ્પના કરીને કવિ ભાસે આ કૃતિ લખી છે. અહીં વીરરસ અને કરુણ રસ નિરૂપાયેલ છે. જો આ દૂત કાર્ય જે ઘટોત્કચ કરે છે એવો પ્રસંગ કે મહાભારતમાં આવતો નથી, પણ ભાષ્યને દૂત કાર્ય તરીકે કયા પ્રસંગ તરીકે લીધેલો છે? તો આપણે જોયું કે અભિમન્યુનો વધ થાય છે, એના માટે થઈને અર્જુન છે એ પ્રતિજ્ઞા કરે છે, એ વાત સાચી છે. મહાભારતમાં જયદ્રથનો વધ કરશે એવી એ પ્રતિજ્ઞા કરે છે, પણ આ સમાચાર છે દૂત દ્વારા કોઈની સાથે મોકલવામાં આવતા નથી. પણ અહીંયા એ પ્રસંગને લઈને ભાસે અહીંયા દૂત કાર્ય છે એ ઘટોત્કચમાં હાથમાં સોંપીને આકૃતિની રચના કરેલી છે. અહીં વીરરસ અને કરુણ રસ નિરૂપાયેલા છે. આ રૂપકમાં મુખ્ય 3 દ્રશ્યો છે. સ્થાપનાથી લઈને દુર્યોધનના પ્રવેશ સુધીનું એક, બીજું ત્યાંથી માંડીને ઘટોત્કચ પ્રવેશે છે ત્યાં સુધીનું બીજું, અને ઘટોત્કચના પ્રવેશથી અંત સુધીનું ત્રીજું. અહીં પણ રાજનીતિના વિચારો વણાયેલા છે. મહાભારતના ઉપેક્ષિત પાત્ર ઘટોત્કચનું
ભાસે અહીં ઉથ્થીકરણ કરેલું છે. ઘટોત્કચની વીરતા સામે દુર્યોધનનો અહંકાર અહીં વામણો લાગે છે. ધૃતરાષ્ટ્ર પરિસ્થિતિની ગંભીરતા સમજી દુર્યોધનને સમજાવવા પ્રયત્ન કરે છે. આ રૂપકમાં ભાસની વૃત્તિ પ્રયોજાયેલી છે. આ રૂપકમાં ભારતી વૃત્તિ પ્રયોજાયેલી છે. કીથ આને વ્યાયોગ કહે છે, પરંતુ આ ઉત્કૃષ્ટિકાંગ તરીકે ગણવું વધુ યોગ્ય છે. જો અહીંયા છે એ 3 પ્રસંગો યોજેલા છે. એક અંકનું છે, તેમ છતાં એમાં 3 પ્રસંગો જોવા મળે છે કે સ્થાપનાથી રૂપકની શરૂઆત થઈ અને દુર્યોધનનો પ્રવેશ થાય છે ત્યાં સુધીનું, અને પછી ત્યાંથી માંડીને ઘટોત્કચ પ્રવેશે ત્યાં સુધીનું, અને ત્રીજું છે ઘટોત્કચના પ્રવેશ થાય ને અંત સુધીના 3 પ્રસંગો યોજેલા છે. 3 દ્રશ્યો અહીંયા રજૂ થયેલા છે. અને અહીંયા ઘટોત્કચની વીરતા છે એ જોવા મળે છે, અને શૌર્યતા વીરતા જોવા મળે છે. અને દુર્યોધન છે એ પોતે અહંકાર છે કે જાણે કે અહીંયા એનો અહંકાર છે જાણે કે થોડો વામણો થઈ ગયેલો લાગે છે. ધૃતરાષ્ટ્ર પણ આ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકે છે. એટલે ગંભીરતા એટલે કે અહીંયા આપણે જોયું કે અભિમન્યુ વધ છે, એના બદલામાં જયદ્રથનો વધ કરવાની જે પ્રતિજ્ઞા અર્જુને કરેલી છે એમાં દૂત કાર્ય કરવાનું છે અહીંયા ઘટોત્કચે. તો અહીંયા ધૃતરાષ્ટ્ર છે એ પણ દુર્યોધનને સમજાવવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે. તો અહીંયા કીથ જે છે નામના વિદ્વાન એ એવું કે છે આ વ્યાયોગ પ્રકારનું રૂપક છે, પરંતુ હકીકતમાં ઉત્કૃષ્ટિકાંગને વધારે મળતું આવે છે, એટલે એને ઉત્કૃષ્ટિકાંગનું ગણવું વધારે યોગ્ય છે. હવે આગળની કૃતિ છે ચોથી, કર્ણભારમ. કર્ણભાર એ એક સુંદર એકાંકી છે, આ પણ એક એકાંકી જ છે. હવે અહીંયા કર્ણભાર આપણે જોઈએ, કર્ણ છે એ દાનવીર છે, પણ એનો ભાર અહીંયા શું કહે છે? કર્ણભાર. તો કે કર્ણના ભાર એટલે કે કર્ણના મનસ્થિતિનો ભારની અહીંયા વાત થયેલી છે. કર્ણની અહીં કવિ ભાસે મહાભારત કરતાં જુદી જ રીતનો પ્રસ્તુત કર્યો છે. આપણે જોઈએ કે ભાસ છે એ બધા જે નિમ્ન કક્ષાના પાત્રો છે એનું અહીંયા ઉદ્ધીકરણ કરેલું છે. તો અહીંયા કર્ણભારમાં પણ ભાસે એ જ કાર્ય કરેલું છે. કર્ણના જીવનમાં બનેલા 2 બનાવો, તો કે પહેલું પરશુરામ પાસે વિદ્યા પ્રાપ્તિ અને શાપ, અને બીજું છે ઇન્દ્રનું કર્ણ પાસે કવચ કુંડળ માગવા આવવું ને કર્ણ સેનાપતિ બનીને લડવા માટે તૈયાર થયેલો છે, લડવા માટે પ્રસ્થાન કરે તે જ સમયે પાસે મૂકી તેની ઘેરી અસર કવિ ઊભી કરી શક્યા છે. તો અહીંયા કર્ણના મનની સ્થિતિનો ભાર. આપણે પહેલો પ્રસંગ જોઈએ તો કે પરશુરામ પાસે એને જે વિદ્યા પ્રાપ્ત કરી છે એ અને એને જે શાપ મળેલો છે એ પ્રસંગ, અને જ્યારે કર્ણ છે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરવા માટે પ્રસ્થાન કરી રહ્યો છે, સેનાપતિ તરીકે પ્રસ્થાન કરી રહ્યો છે લડવા માટે. તો આ 2 પ્રસંગોને લઈને પાસે અહીંયા રચના કરી છે, અને એના મનમાં શું સ્થિતિ ઊભી થઈ છે એની વાત છે. અહીંયા કર્ણના મનના ભારની વાત છે. તો આપણે જોયું પહેલું કે પરશુરામ, હકીકતમાં આ પ્રસંગ ક્યાંથી ક્યાં સુધીનો છે કે ભાસ છે સેનાપતિ તરીકે લડવા માટે જ્યારે રણ મેદાનમાં જઈ રહ્યો છે એ સમયને એના મનની જે હાલત છે એનું વર્ણન અહીંયા ભાસે કરેલું છે. કર્ણભાર નાટક ચક્રના 13 નાટકોમાં સૌથી નાનું એકાંકી છે, અને વળી આ નટીશૂન્ય એકાંકી છે. છેલ્લી લડાઈ લડવા કર્ણ સારથી શલ્યરાજ સાથે નીકળે છે, પરંતુ કર્ણના મનમાં વૈધુર્યના ભાવો ઉઠે છે. તે કહે છે કે પાંડવોના તેના ભાઈઓ છે અને પોતે માતા કુંતાને વચન આપ્યું છે, છતાં તે પોતાનો રથ જ્યાં અર્જુન હોય ત્યાં લઈ લેવાનો આદેશ આપે છે. આગળ જતાં કર્ણ પોતાનું શસ્ત્ર વૃત્તાંત શલ્યરાજને સંભળાવે છે. શસ્ત્ર વૃત્તાંત સંભળાવી કર્ણ પરશુરામના શાપની ખાતરી કરવા હથિયાર ખખડાવી જુએ છે, તો ખરેખર પોતાના શસ્ત્રો નિર્વિઘ્ન જણાયા. આ સાંભળી શલ્યરાજ ખેદ પ્રગટ કરે છે, પરંતુ કર્ણ તરત જ સ્વસ્થ થઈ શલ્યરાજને રથ અર્જુન પાસે લઈ જવાનું જણાવે છે. જો અહીંયા કર્ણ છે એ પોતે એનો સારથી છે શલ્ય. તો અહીંયા કર્ણ છે એ પોતાના સારથીને જ્યારે એ યુદ્ધ કરવા જાય છે ત્યારે એને યાદ આવે છે કે પરશુરામે એને શાપ આપેલો હતો. તો આપણે એ પ્રસંગને જોઈએ
તો કે કર્ણ છે એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે પરશુરામ પાસે જાય છે, પણ જે ક્ષત્રિય પરશુરામ છે એને 100 વખત ક્ષત્રિય વિહોણી ભૂમિ કરી હતી. એના માટે થઈને કર્ણ છે એ પોતે છે ક્ષત્રિય, કારણ કે એ કુંતી પુત્ર છે, પણ એને ખ્યાલ છે નહીં, એક સારથીનો પુત્ર છે એવું એને ખ્યાલ હોય છે. પણ જ્યારે પરશુરામ પાસે વિદ્યા પ્રાપ્તિ કરવા માટે જાય છે ત્યારે એને ખ્યાલ નથી પોતે ક્ષત્રિય છે. પણ એક ઘટના એવી ઘટે છે કે પરશુરામ અને કર્ણ છે એ બંને સાથે જતા હોય છે, ત્યારે પરશુરામને થાક લાગે છે તો કર્ણના ખોળામાં માથું રાખીને એ સૂઈ જાય છે. અને એ સૂઈ જાય છે ત્યારે બને છે એવું એક કીડો આવે છે અને કર્ણની સાથળમાં એને કોરવા લાગે છે, એમાંથી એનો રક્તપાત થાય છે, લોહી નીકળે છે. પણ તેમ છતાં કર્ણ છે એને ગુરુની નિંદરમાં ભંગ ન થાય એના માટે થઈને એને સહન કરતો રહે છે. પણ જે એના જાંઘમાં જે કીડો એને કરડે છે અને એમાંથી જે લોહી વહે છે અને લોહી નીકળીને પછી જે એક ગરમ લાગે છે પરશુરામને, ત્યારે એકદમ ઊભા થઈ જાય છે અને એમ કહે છે કે તું ક્ષત્રિય છે. ત્યારે કર્ણ કંઈ જવાબ નથી આપતો, પણ પરશુરામ એમ કહે છે જો ક્ષત્રિય હોય તો જે આટલું સહન કરી શકે, બાકી બ્રાહ્મણ હોય તો આ સહન કરી શકે નહીં. માટે તે ખોટું બોલીને મારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી છે, માટે હું તને શાપ આપું છું કે તે જે કંઈ વિદ્યા પ્રાપ્ત કરી છે એ યોગ્ય સમયે જ્યારે એની જરૂર હશે ત્યારે તને કામ લાગશે નહીં. આવું એ શલ્યને વાત કરે છે અને પોતે પણ પોતાના શાપ છે એ સાચો ઠરેલો છે એવું એને મનમાં થાય છે. એટલે પોતાના હથિયારો છે એ ખખડાવી જુએ છે અને પોતાના હથિયારો પણ જાણે કે નિર્જીવ અવસ્થામાં હોય એવું એને લાગે છે. ને શલ્યરાજ સારથી શલ્ય જે છે એ પણ અહીંયા ડરી જાય છે, દુઃખ અનુભવે છે અને કર્ણને એમ કહે છે કે તું આ બધું એ તો કરવાનું રહેવા દો, પણ એ માનતો નથી. કર્ણ એમ કહે છે કે ના, તેમ છતાં એ કોને પડકારે છે? અર્જુનને જ પડકારે છે કે જ્યાં મારો રથ હોય, જ્યાં મારો રથ કર્ણનું અર્જુન ઊભો હોય ત્યાં જ મારો રથ છે એ લઈ જવામાં આવે. અને બીજું એને પણ એક વાતનો, જ્યારે પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ખુદ કુંતી માતા, જો અત્યાર સુધી કુંતી માતાએ નથી કીધું કે કર્ણ છે એ એનો પુત્ર છે, પણ અહીંયા કુંતી માતા કર્ણને મળે છે અને એમ કહે છે કે તું મારો પુત્ર છે. ત્યારે એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમારા 5 પુત્રો હતા તો 5 જ રહેશે, કાં અર્જુનને હોય કાં તો હું નહીં હોય. એટલે આ વચનનું પણ એને પાલન કરવાનું છે. એના માટે થઈને હવે અર્જુનની સમક્ષ પોતાનો રથ છે એ લઈ જવાનું જણાવે છે. હવે આ પ્રસંગ છે એ શલ્યને વાત કરે છે અને અર્જુન પાસે પોતાનો રથ લઈ જવાનું કહે છે. ત્યાં જ બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર મહત્રામ ભિક્ષામ યાચામી એમ કહેતો રથ આડે ઊભો રહી જાય છે. આપણે જોઈએ કે કર્ણ છે એની દાનવીરતા છે એ પ્રખ્યાત છે. તો અહીંયા કર્ણ જે છે એ જે અર્જુન પાસે લઈ જવા માટે શલ્યને કહે છે પોતાનો રથ, ત્યારે જ બ્રાહ્મણનું વેશ લઈને ઇન્દ્ર છે એ પોતે આવે છે અને મહત્રામ ભિક્ષામ યાચી, હું મોટી ભિક્ષા યાચું છું એવું કહીને એની રથની આગળ ઊભા રહે છે. કર્ણ વિવિધ વસ્તુઓ આપવાનો પ્રસ્તાવ બ્રાહ્મણ સમક્ષ મૂકે છે. શું કહે છે અહીંયા? કર્ણને જ્યારે એમ કહે છે મહત્રામ, હું મોટી ભિક્ષા તારી પાસે યાચું છું કે માગું છું એવું કહે છે, ત્યારે કર્ણ એમ કહે છે કે તમારે શું જોઈએ છે? મારી પાસે સારા સારા ઘોડાઓ છે, હાથીઓ છે, સૈન્ય છે, તમે જે કહો એ હું તમને દાનમાં આપું. અને છેલ્લે એવું કહે છે કે હું તમને મારો જીવ જોઈતો હોય તો પણ આપું. પણ અહીંયા જે બ્રાહ્મણ રૂપે જે ઇન્દ્ર રહેલા છે એમ કહે છે કે ન ઈચ્છામી કર્ણ, ન ઈચ્છામી, મારે આ કોઈની જરૂર નથી એમ કહીને ઇન્દ્ર દરેક પ્રસ્તાવ ઠુકરાવી દે છે. છેલ્લે કવચ કુંડળ આપવાનો પ્રસ્તાવ કર્ણ મૂકે છે. છેલ્લે કર્ણ એમ કહે છે હવે તો આ કવચ કુંડળ સિવાય મારી પાસે કોઈ જ વસ્તુ વધી નથી. તરત જ હર્ષની સાથે જ જે બ્રાહ્મણ રૂપે રહેલા ઇન્દ્ર છે એમ કહે છે અહમ ઈચ્છામી, હું એને ઈચ્છું છું, હું એને ઈચ્છું છું એમ કહીને એ કવચ કુંડળ છે એ તરત જ કર્ણ છે એને ઉતરડીને આપી દે છે. શલ્ય ના પાડે છે, કારણ કે કવચ કુંડળ છે એના રક્ષારૂપ છે. જો એ કવચ કુંડળ આપી દેશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે શલ્ય પણ એને ના પાડે છે. પણ અહીંયા કર્ણ છે એ માનતો નથી અને કોઈ ભિક્ષુક એના પાસેથી
ખાલી હાથે ન જવો જોઈએ એમ માનીને એ પોતે કવચકુંડળ પર પોતાના પ્રાણની પણ જીવની પણ ચિંતા કર્યા વગર એ કવચકુંડળ પણ ઉતારડીને ઇન્દ્રને આપી દે છે. અને કહે છે શલ્યરાજ ના પાડે છે ત્યારે જ પણ એ કર્ણ આપવા માટે જ બેઠો છે એમ કહીને કર્ણ છે એ ગૌરવ અનુભવે છે. કર્ણને ગૌરવ એ વાતનું છે કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર મારાથી કૃતાર્થ થયો. શું કે છે અહીંયા ખુદ ઇન્દ્ર જો મારી પાસે યાચના કરતા હોય તો એનાથી મારું સદભાગ્ય છે, હું કૃતાર્થ થયો છું. ઇન્દ્રએ જઈને દેવદૂત સાથે પાંડવ પક્ષના એક વ્યક્તિનો નાશ કરે તેવી વિમલા નામની શક્તિ મોકલાવી, જે લેવાની કર્ણ પહેલાં તો આનાકાની કરે છે પણ બ્રાહ્મણના વચન ખાતરે સ્વીકારે છે. ત્યારબાદ કર્ણ ત્રીજી વાર સારથીને આદેશ આપતા કહે છે મિત્ર સાવ અર્જુન તત્રેવ જોધ્યતામ મમ રથ. જો અહીંયા ઇન્દ્ર છે એ બ્રાહ્મણના વેશમાં આવે છે અને એની પાસેથી કવચકુંડળ લઈ જાય છે અને એ કવચકુંડળ લઈને જાય છે અને દેવદૂત પાસે એક વિમલા નામની શક્તિ છે એ કર્ણની મોકલાવે છે, જેથી કરીને કોઈ એક પાંચ પાંડવ છે એમાંથી કોઈ એકનો વધ કરી શકે. પણ જો કર્ણ આની પણ ના પાડે છે, આનાકાની કરે છે, પણ બ્રાહ્મણના રૂપે આવેલા હતા ઇન્દ્ર એટલે બ્રાહ્મણના વચન ખાતર એનો સ્વીકાર કરે છે અને તરત જ એ શલ્યને આદેશ આપે છે કે જ્યાં અર્જુન હોય ત્યાં જ મારો રથ લઈ જાય. કર્ણપરમાં કરુણ રસ મુખ્ય રસ તરીકે નિરૂપાયેલો જોવા મળે છે, કારણ કે અહીંયા કર્ણના જે કરુણ ભાવો છે એની જે કરુણતા છે અહીંયા પ્રગટ થઈ છે, એટલે કે કરુણ રસ છે એ મુખ્ય રસ છે. દાનવીર રસ પણ અહીં નિરૂપાયેલો છે. શલ્ય પણ અહીં સહાનુભૂતિયુક્ત હૃદય ધરાવે છે. જો અહીંયા કર્ણ જે પોતાના પ્રસંગોની વાત કરે છે, જે એના જીવનમાં બનેલું છે એ વાત જણાવે છે, ત્યારે શલ્ય છે એ પણ પોતે સહાનુભૂતિનું હૃદય ધરાવે છે. ગીત આને વ્યાયોગ ગણાવે છે, પરંતુ મોટા ભાગના વિદ્વાનો તેને ઉત્કૃષ્ટાંગ તરીકે ઓળખાવે છે. કર્ણનું મૃત્યુ થયું નથી, પણ કર્ણના મૃત્યુનું સૂચન અહીં સુંદર રીતે થયેલું છે. જો અહીંયા કર્ણ છે એ રણભૂમિમાં જાય છે, પ્રસ્થાન કરવા માટે જ્યારે તૈયારી કરે છે ત્યાંથી હજી રણભૂમિમાં પહોંચ્યો પણ નથી, પણ હવે કર્ણનું મૃત્યુ છે એ નિશ્ચિત છે એનો પ્રસંગ અહીંયા ભાસે યોજેલો છે, સુંદર રીતે એને રજૂ કરેલું છે.